તળાજાના બોરડી ગામે ગેસ પાઇપલાઇનના કામથી પાકને થયેલ નુકસાનના વળતર મુદ્દે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરડી ગામ ખાતે કંડલા ગોરખપુર એલપીજી ગેસ પાઇપલાઇનના પ્રોજેક્ટ અંતર્ગત IXB કંપની દ્વારા ખેડૂત ખાતેદારોની વાડી અને ખેતરમાં બિનઅધિકૃત રીતે જેસીબી સહિતના વાહનો સાથે પ્રવેશ કરી ઊભા પાકને નુકસાન પહોંચાડ્યાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર કંપની દ્વારા હજુ સુધી જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી તેમજ જમીનનું વળતર કે પાકને થયેલ નુકસાનનું વળતર ચૂકવવામાં આવ્યું નથી। તેમ છતાં કંપની દ્વારા ખેતરમાં કામ શરૂ કરાતા સ્થાનિક ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે જમીન સંપાદન કર્યા વગર જ કંપનીએ પોલીસને ગેરમાર્ગે દોરી પ્રોટેક્શન મેળવી કામ શરૂ કર્યું છે, જેના કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે। આ મામલે આજ રોજ બોરડી ગામના ખેડૂતો દ્વારા તળાજા મામલતદાર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર આપીને સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી જમીન તથા પાકને થયેલ નુકસાનનું વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે। વધુમાં ખેડૂતોએ શું કહ્યું સાંભળો। ના નથી પડતા કે તમે નહીં નાખતે તો નાખવાની સરકારી જે કંડલા ગોરખપુર એલપીજી ગેસ પાઇપલાઇનનો પ્રોજેક્ટ છે, કંપનીએ નથી ખેડૂતો સાથે કોઈ કરાર કર્યો, નથી તમે સંપાદન કરેલી અને સંપાદન કર્યા વિના ઊભા મોલાતમાં નુકસાન કર્યું છે, એટલે પોલીસ કેસ કરવાનો થાય છે। હવે તમે જો અમારા વતી કરો તો અમે તમને એ રજૂઆત કરવા આવ્યા છીએ। બોરડી ગામના સરપંચ અને અમે આમ આદમી પાર્ટીના માત્ર ને માત્ર ત્યાં નુકસાન કરવાનું કારણ બોરડી ગામ છે ને કોંગ્રેસના આમ આદમી પાર્ટીના મતદારો છે। પાઇપલાઇન ક્યાંક માત્ર બોરડી ગામમાં તો નથી ચાલવાની, એને કાંઈ આગળથી ચાલુ કરવું જોઈએ, કાંઈ બાબતથી ચાલુ કરવું જોઈએ। માત્ર ને માત્ર ભાજપના મતદારો નથી એટલે ખેડૂતો પર આવી ના છે। સંપાદિત તો તમે સંપાદિત કરો પહેલા। પાઇપ ક્યાં જાય છે? પાઇપ જે એ લોકો કરાર કરવા આવ્યા ત્યાં કંડલા ગોરખપુર લખેલું છે। IXB નામની કંપની છે, બોરડાની બાજુમાં ટાટા પોલીસ સ્ટેશન। આ પાઇપલાઇન છે ને વડોદરા થઈ અને આપણે તળાજામાં જેમનો આક્ષેપ છે આપણે જાણીએ એ બધું કેમ છે તો જાણીએ કે ભાઈ આમાં કઈ જેસીબી છે, એમને વિડિયો બતાવો, વિડિયો બતાવો। એવો પ્રશ્ન નથી, લાવ આવે તો લાવો જે આપનો પરિચય। રાજેન્દ્ર સિંહ સરવૈયા બોરડી। તો સાહેબ આપણે શા માટે આવ્યો છે? ખેડૂતના ઊભા પાકની અંદર જીસીબી કંપનીવાળાએ ચલાવ્યું છે, નુકસાન કર્યું છે। એ માટે એને કીધું હતું કે ભાઈ ત્યાં બધું લેવાઈ જાય પછી એને પેલું કરો, અને આ વળતર આપીને અત્યારે કોઈ પ્રકારનું વળતર આપ્યું નથી। વળતર આપ્યા વગર જીસીબી આપે આપણે માહિતી દેવું આપ્યું એને કાંઈ માહિતી નથી આપી, એ તો કોઈ પ્રકારની બીજી લેખિતમાં કહેવાનું કીધું, અમે લેખિતમાં આપો વળતર આપવાનું। વળતર આપે પછી મેં એને કીધું પછી ચલાવો એમ। જે આપનો પરિચય। મારું નામ રવિન્દ્રસિંહ અજીતસિંહ ગોહિલ છે। અમે તળાજા તાલુકાના બોરડી ગામના ખેડૂત ખાતેદાર છીએ। અમારી જમીનમાંથી બિનઅધિકૃત વળતર આપ્યા વગર ગેસ પાઇપલાઇન નાખવામાં આવે છે અને અમારા પાકનું નુકસાન કરી અને અમને વળતર વગર બળજબરી સાથે અમારી ખેતીમાં પ્રવેશ કરી અને અમારી ખેતીનું નુકસાન કરે તો અમારી પ્રાંત અધિકારીને રજૂઆત માટે અમે આવ્યા હતા। સાહેબ આપણે શું બાંહેધરી આપી? પ્રાંત સાહેબે બાંહેધરી આપી કે તમને વળતર મળે અને તમને પાકનું યોગ્ય વળતર મળે પછી તમે એને કામ કરવા આપો।